દ્વારકાવાસીઓ, દ્વારકાની ધર્મપ્રેમી પ્રજાઓ, દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા જે કંઈ વાણી વિલાસ કરવામાં આવેલો છે એના વિરોધમાં આજ એક આવેદનપત્ર પ્રાંત અધિકારી શ્રી સાહેબને સોંપેલ છે। 7 દિવસની આ આવેદનપત્રમાં મુદત આપવામાં આવેલી છે। 7 દિવસની અંદર આ સંપ્રદાયના સાધુઓ સમક્ષ જે કંઈ કાર્યવાહી થઈ એ કડકમાં કડક કાર્યવાહી કરવાની અરજ અહેવાલ કરવામાં આવેલો છે। જો આ અંગે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવશે નહીં તો દ્વારકા નગરવાસીઓ, દ્વારકા વેપારી મંડળ, દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 સમસ્ત એક સાથે મળી અને આનો ઉગ્ર આંદોલન કરી નવી રણનીતિ કરી અને આ સ્વામીઓને પાઠ ભણાવશે। જય દ્વારકાધીશ અસ્તુ। અમારી માંગ એ છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અવારનવાર આપણા બ્રહ્માજી, હનુમાનજી, જલારામ ભગવાન એવં આજ તો દ્વારકાધીશને પણ ટાર્ગેટ કરી અને પોતાની મહાન દેખાડી પોતે લાઇટમાં રહેવા માગે છે, તો એ હવે પછી એની મર્યાદામાં રહી, એના સંપ્રદાયમાં રહી અને એનો જે કંઈ પ્રચાર છે એના પૂરતો મર્યાદિત રાખે। આ હવે સહન કરવાનો વિષય નથી, માટે અમે એને ચેતવણી આપીએ છીએ કે હવે પછી આવો કોઈ વાણી વિલાસ ન થાય અને એની મર્યાદામાં રહી અને એની મર્યાદામાં એના સંપ્રદાયને સાચવે। આટલું જ કહેવા માગીએ છીએ। જય દ્વારકાધીશ અસ્તુ।